રાધે રાધે દોસ્તો। તો મિત્રો આજે ફરી અમે એક તમારી સમક્ષ વાર્તા લઈને આવ્યા છીએ અને આ વાર્તા તમારા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી બનશે। તો શાંતિથી આ વાર્તાને સાંભળજો અને વાર્તા જો પસંદ આવે તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો। સુપ્રિયો બાબુ એક પ્રાથમિક શાળાના શિક્ષક છે। ઘરથી શાળાનું અંતર 5 કિલોમીટર છે। તેમને તેમની શાળા સુધી સંપૂર્ણપણે ઉજ્જડ રસ્તા પર ચાલવું પડે છે। ઘરેથી શાળા જતા રસ્તામાં ટ્રાફિક ન હતો। સુપ્રિયો બાબુ એક સારા વ્યક્તિ છે। લગભગ દરરોજ કોઈ તેમને બાઇક અથવા સાયકલ પર લિફ્ટ આપતું। જો તેમનું નસીબ ખરાબ હોય તો તેમની પાસે તે દિવસે તેમના બે પગ પર આધાર રાખવા સિવાય કોઈ વિકલ્પ ન હતો। સરકાર આટલી નિર્જન જગ્યાએ શાળા કેમ ખોલે છે? સુપ્રિયો બાબુ દરરોજ સવારે શાળાએ જતા પહેલાં આ વિચારે છે। ધીમે ધીમે પૈસા બચાવીને સુપ્રિયો બાબુ બેટરીથી ચાલતી સાયકલ ખરીદે છે। સાયકલ ખરીદ્યા પછી તેમણે દરરોજ કોઈને લિફ્ટ આપવાની પ્રતિજ્ઞા લીધી। તેઓ કોઈને ના પાડતા નહીં, કારણ કે તેઓ જાણતા હતા જ્યારે કોઈ તેમને લિફ્ટ આપવાનો ઇનકાર કરે છે ત્યારે તેઓ ખૂબ શરમ અનુભવશે। સુપ્રિયા બાબુ જ્યારે પણ શાળાએ જતા ત્યારે તેઓ કોઈને પોતાની પીઠ પર બેસાડી દેતા। પાછા ફરતી વખતે કોઈને પણ લિફ્ટ આપતા। એક દિવસ શાળાએથી પાછા ફરતી વખતે એક અજાણી વ્યક્તિએ તેમને હાથ બતાવ્યો। સુપ્રિયા બાબુએ તેમની સાયકલ રોકી અને તેમને પાછળ બેસાડ્યા। થોડું દૂર ગયા પછી અજાણ્યા વ્યક્તિએ સુપ્રિયા બાબુની પીઠમાં છરી ભોંકી દીધી અને કહ્યું, તમારી પાસે જે પૈસા છે તે મને આપી દો અને આ સાયકલ, નહીંતર હું તમને મારી નાખીશ। સુપ્રિયા બાબુ ખૂબ ડરી ગયા હતા। તેમની પાસે વધારે પૈસા નહોતા, પણ તેમને ઘણી મુશ્કેલીથી સાયકલ ખરીદી હતી અને અંતે તે આપવી પડી। જોકે લાચાર સુપ્રિયા બાબુએ અજાણ્યા વ્યક્તિને સાયકલ આપી અને કહ્યું, સાયકલ લઈ જા, પણ મારી એક વિનંતી છે। ચોરે કહ્યું, મને કહો। સુપ્રિયા બાબુએ કહ્યું, તું ક્યારે કોઈને નહીં કહે તને આ સાયકલ ક્યાંથી મળી અને તને કેવી રીતે મળી। હું પોલીસ સ્ટેશનમાં પણ તેની જાણ નહીં કરું। ચોર આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું, પણ કેમ? સુપ્રિયા બાબુએ કહ્યું, જુઓ, આ રસ્તો ઉજ્જડ છે, બધા ડરીને ચાલે છે। પછી જો બધાને ખબર પડે આ રસ્તા પરથી સાયકલ ચોરાઈ ગઈ છે તો કોઈ કોઈને લિફ્ટ નહીં આપે। ચોર મૂંઝાઈ ગયો। તેને લાગ્યું કે સુપ્રિયા બાબુ એક પ્રામાણિક માણસ અને શિષ્ટ વ્યક્તિ છે, પણ તેનું પેટ હવે સાંભળશે નહીં। ચોર તેની સાયકલ પર ભાગી ગયો। બીજા દિવસે સવારે સુપ્રિયા બાબુએ દરવાજો ખોલ્યો અને જોયું તેની સાયકલ દરવાજાની સામે હતી। સુપ્રિયા બાબુ ખુશ થઈ ગયા। થોડા આશ્ચર્ય સાથે તે સાયકલ પાસે ગયા અને જોયું સાયકલના કેરિયરમાં એક કાગળ હતો। કાગળ પર લખેલું હતું, માસ્તર, એવું ન વિચારો, તમારી શાણી વાત સાંભળીને મારું હૃદય પીગળી ગયું છે। હું પહેલીવાર તમારી સાયકલ લઈને ચોરાયેલા માલના ખરીદનાર પાસે ગયો। તેમને જોયું અને કહ્યું, અરે, શું આ માસ્ટરની સાયકલ નથી? મેં કહ્યું, હા, તમે સાચા છો। માસ્ટરે મને ખાસ કામ માટે બજારમાં મોકલ્યો છે, કહીને હું તરત જ ત્યાંથી ભાગી ગયો। મેં આખા દિવસ કંઈ ખાધું નહીં। હું કંઈક ખાવા માટે મીઠાની દુકાને ગયો હતો। દુકાનદારે કહ્યું, અરે, તમે માસ્ટરની સાયકલ લઈને ક્યાં જઈ રહ્યા છો? મેં કહ્યું, હા, આ માસ્ટર ઘરે એક મહેમાન આવ્યા છે, તેથી હું મીઠાઈ ખરીદવા આવ્યો છું। જે વ્યક્તિને હું રસ્તા પર મળ્યો હતો તેને કહ્યું, માસ્ટર મસાઈની સાયકલ જુઓ। મને લાગ્યું કે મારે વિસ્તારની બહાર ક્યાંક જઈને તેને વેચવી પડશે। પોલીસ વિસ્તારની સરહદ તપાસી રહી હતી। પોલીસે કહ્યું, અરે, તમે માસ્ટર મસાઈલની સાયકલ લઈને ક્યાં જઈ રહ્યા છો? મેં પોલીસને મારી તરફ આવતી જોઈ હું કોઈક રીતે સાયકલ લઈને આવ્યો હતો। જો હું પોલીસના હાથે પકડાઈ ગયો હોત તો તેઓ મને માર મારત। સાહેબ, મને સમજાતું ન હતું કે આ તમારી સાયકલ છે કે મુકેશ અંબાણીની ફોર્ચ્યુનર। આખા વિસ્તારમાં લોકો જાણે છે તે માસ્ટર મસાઈલની સાયકલ। તમારી વસ્તુઓ મેં તો તમારી પાસે છોડી દીધી છે। આ ચોરી કરીને મેં એક ભયંકર ભૂલ કરી છે। હું તમને સમજાવી શકતો નથી। આ ભૂલના વળાંક તરીકે મેં તમારી સાયકલ પર બેટરી ટોર્ચ લગાવી છે, તેથી તમને રાત્રે આવવામાં કોઈ મુશ્કેલી ન પડે। પત્ર વાંચીને સુપ્રિયા બાબુ હસ્યા। તેમને કહ્યું, જો તમે સારું કામ કરશો તો તમને ચોક્કસપણે સારું ફળ મળશે। ભલે તમે થોડા સમય માટે ખરાબ સહન કરો છો, તે ખરાબ ક્યારે લાંબો સમય ટકશે નહીં। જો તમે એવું કરો છો
કારણ કે કોઈ બીજું ખરાબ કરી રહ્યું છે તો તમારા અને તેમનામાં શું ફરક છે? સર્જકનું શ્રેષ્ઠ પ્રાણી માણસ છે. તેની દરેક વ્યક્તિની સામાજિક જવાબદારીઓ હોવી જોઈએ. તો જ સમાજ સારો રહેશે, આપણી પૃથ્વી સારી રહેશે. સારું કામ કરો, બધું સારું રહેશે. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.